નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. સુરતના ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપાયા. મુગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળે પોતાની ઓફિસમાં જ લાંચ લેતા ઝડપાયા. હોટલમાં ફાયર એનઓસી મેળવવાની અરજી બાબતે ફરિયાદી પાસે 1 લાખ રૂપિયા માંગ્યા હતા. ફરિયાદી પૈસા આપવા માંગતા ન હતા, તેથી તેમને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો. ફરિયાદીએ ફાયર ઓફિસરને તેમની ઓફિસમાં લાંચ આપવાની સાથે તેમને ઝડપી પાડ્યા હતા. આજ રોજ સવારે 8 કલાકે રાદેર ઝોનના જહાંગીરાબાદ ડીમાર્ટ પાસે આવેલ ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં 10મા માળે રહેતા નીતિનભાઈ અડિયા, ઉંમર વર્ષ આશરે 57 વર્ષ, ઘરની બારી પાસે સૂતા હતા. જે દરમિયાન અચાનક પડી જતા 8મા માળે બારીના બહારના ભાગે લાગેલ જાળી અને છજ્જામાં તેઓના પગ ગ્રીલમાં ફસાઈ ગયેલ હતો. જેમાં ફાયર કંટ્રોલ રૂમને કોલ કરતા તાકીદે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસટી ધોબીના નીચે હેઠળ જહાંગીરપુરા પાલનપુર અડાજન ફાયર સ્ટેશનની ટીમે તાકીદે પહોંચીને બચાવ અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરેલ, જેમાં જમીનના ભાગે સેફટીને નેટ પકડીને કર્મચારીઓ ઊભા રાખેલ હતા અને 8મા માળેથી જાળી કાપી રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવેલ અને 10મા માળે રોપ અને સેફટી બેલ્ટ બાંધીને આ વ્યક્તિને 1 કલાકની જહેમત અને મહામહેનત બાદ જીવિત રેસ્ક્યુ કરી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના ગુરુકૃપા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. સુરતના ઉત્તરાયણ પોલીસે મારામારી કરનારને ઝડપી પાડ્યા. મોટા વરાછા પ્લેટિનિયમ પોઈન્ટ સામે મારામારી થઈ હતી. જૂની અદાવતનું સમાધાન કરવાનું કહી ફરિયાદીને બોલાવ્યો હતો. પ્રીત ત્યાં પહોંચતા જ અસામાજિક તત્વો તેના ઉપર તૂટી પડ્યા હતા. આડેધડ મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે તાત્કાલિક 11 જેટલા લોકોની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. વેજલપોર વિસ્તારમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. 16 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ વેજલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે બાળકીને ચીકુવાડી વિસ્તારમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરી 18 વર્ષીય કિરણ રાજુભાઈ બેડસે નામના યુવકની અટકાયત કરી છે. પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31.5 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 16.8 સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% તો સાંજે 31% રહ્યું હતું. હવાની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. નવસારી ગ્રીડ ઓવરબ્રિજ નીચે ભરચક ટ્રાફિક. બારડોલી તરફનો ટ્રાફિક પ્રવેશ અટકાવી રાહદારી માટે ફૂટપાથ બનાવો. નવસારી શહેર હવે મહાનગરપાલિકા બન્યું છે, જેમાં વાહનોનો બેફામ વધારો થયો છે. તેના પ્રમાણમાં રસ્તાઓની પહોળાઈ ઓછી છે, જેથી સવાર સાંજના દશહરાના સમયે ઉંડાણ પુલ નીચે ચારે બાજુથી વાહનો પસાર થતાં 5-10 મિનિટનો સમય લાગે છે અને તે દરમિયાન વાહનોના પ્રદૂષણ ગુંગળાવે તેવા થઈ જાય છે. સેંકડો રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. મહાનગરપાલિકા જૂનાઠાણા પાસેના માર્ગ વિસ્તરણની જેમ અત્રેને પણ રસ્તાની પહોળાઈ ડિવાઈડર સાથે વધારે તે જરૂરી છે. ટ્રાફિક નિયમન માટે સિગ્નલ વ્યવસ્થા ઊભી કરી નિયમન કરવું સમયની માંગ છે. વાંસદાના દુબળફળિયા ગામની વર્ગશાળામાં ઝેરી કામળિયો સાપનું રેસ્ક્યુ કરાયું. વાંસદા તાલુકાના દુબળફળિયા ગામની વર્ગશાળામાં આજે એક ઝેરી કામળિયો જાતનો સાપ નજરે પડતા શાળા પરિસરમાં ભયનો માહોલ સર્જાયો હતો. શાળામાં ભણતા બાળકોના જીવને ગંભીર જોખમ ઊભું થતાં જ શાળાના આચાર્ય દિનેશભાઈ પટેલે તાત્કાલિક સમજદારી દાખવી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ એનિમલ રેસ્ક્યુની ટીમના સભ્યો ગૌતમ ઉપાધ્યાય અને જયેશ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેસ્ક્યુ ટીમ દ્વારા અત્યંત કુશળતા અને સાવચેતીપૂર્વક અંદાજે 6 ફૂટ લાંબો અત્યંત ઝેરી કામળિયો સાપ પકડી લેવામાં આવ્યો હતો.
શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનો કલા સૌરભ વાર્ષિકોત્સવ રંગેચંગે ઉજવાયો. ગરવી ગુજરાતને ઉજાગર કરતા 380 કલાકારોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનો વાર્ષિકોત્સવ કલા સૌરભ હર્ષોલ્લાસના માહોલમાં ઉમંગ સાથે ઉજવાયો. શાળાના 380 બાળ કિશોર કલાકારોએ ગુજરાતની આગવી અસ્મિતાને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી દર્શકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને નાટક સાથે પ્રભાત ફેરીથી થયો હતો. પ્રભાત ફેરી ગુજરાતની વિસરાઈ ગયેલી પ્રથા ને બાળકોએ જીવંત બનાવી આગવો માહોલ સર્જ્યો હતો. ગુજરાતની એવી વિરલ વ્યક્તિઓનો વેશ પરિધાન કરી સૌને આવકાર્યા હતા. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીનીએ સર્જ્યું ગૌરવ. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરો અબ્રામા રોડ ગાંધી રેલવે ક્રોસિંગ હાંસાપર નવસારી સ્થિત એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં નવસારીથી લઈને ધોરણ 12 સુધીની CBSE તથા ગુજરાત બોર્ડ અંતર્ગત સાયન્સ અને કોમર્સ વિભાગનું ગુણવત્તાસભર શિક્ષણ આપવાની સાથે વિદ્યાર્થીઓમાં અમૂલ્ય સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનું સિંચન કરવામાં આવે છે. આ શાળાની ગૌરવગાથામાં વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. શાળાની ધોરણ 11ની પ્રતિભાશાળી વિદ્યાર્થીની શ્રુતવાંશી ખડસેએ શાળાકીય રમતોત્સવમાં પોતાની અદ્વિતીય પ્રતિભા અને અખંડ મહેનતથી ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી બેડમિન્ટનમાં અંતિમ 7માંથી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ સાથે તે દિલ્હીમાં આયોજિત થનારા બેડમિન્ટન 69માં સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયામાં ભાગ લઈ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું ગૌરવભર્યું પ્રતિનિધિત્વ કરશે. વિજલપોર સિનિયર સિટીઝન ટ્રસ્ટની સભામાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. નવસારી એગ્રીકલ્ચર કોલેજના સરદાર કૃષિ ભવનના હોલમાં વિજલપોર સિનિયર સિટીઝન ટ્રસ્ટની વાર્ષિક સભા ડોક્ટર રમણીક કસવાલાની અધ્યક્ષતામાં મળી. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી કરાયો. અવસાન પામેલા સભ્યોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાઈ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજન, રમૂજી, ટૂચકા, શ્લોકની સભ્યોએ સુંદર રજૂઆત કરી. આ સભામાં નવસારી સાયબર ક્રાઇમના PI ઉમંગ મોદી તથા નવસારી પોલીસનો સ્ટાફ હાજર રહી સભામાં હાજર લોકોને સાયબર ક્રાઇમ અવેરનેસના અભિયાનમાં લાલચ, ડર અને આળસને કારણે ડિજિટલ ક્રાઇમ બનતા હોવાનું જણાવ્યું. સાયબર સેલનો ફોન નંબર 1930નો સત્વરે ઉપયોગ કરવા જણાવ્યું. બેંક, પોલીસ કોઈ પણ રીતે ફોનની માહિતી માંગતી નથી. મોબાઈલ ફોનમાં સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો એમણે જણાવ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. વિજલપોર ખાતે આઈ ચેકઅપ કેમ્પ યોજાયો. ઉત્તર ભારતીય ભવન, શનેશ્વર નગર, રામનગર, વિજલપોર, નવસારી તારીખ 25/12/2025ના રોજ રચના ટ્રસ્ટ દ્વારા રોટરી ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, રોટરી ક્લબ નવસારી અને રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સૌજન્યથી અને જય મા આદ્યશક્તિ ગ્રુપ યુથ સંઘ મિત્ર મંડળના સહયોગથી ઉત્તર ભારતીય ભવન, શનેશ્વર નગર, રામનગર, વિજલપોર, નવસારી ખાતે આંખ તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 303 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 151 દર્દીઓને ચશ્માની જરૂરિયાત જણાઈ હતી. કુલ 35+20 ટોટલ 55 દર્દીઓને મોતિયા માટે અને 7 દર્દીઓને ટેરિજિયમ માટે તપાસવામાં આવ્યા હતા. કુલ 27 દર્દીઓને રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. ગણેશવડ કન્યા શાળામાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરાઈ. આજે બાળકો જ્યારે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે એમને મેદાની રમતો તરફ વાળવા અને શારીરિક અને માનસિક વિકાસ કરવા શિશોદરા ગણેશવડ કન્યા શાળામાં PM શ્રી ગુજરાતમાં બાળ રમતોત્સવનું આયોજન સિસોદરા ગામના ગામોદ્વાર ટ્રસ્ટ ક્રિકેટ મેદાન પર કરવામાં આવ્યું હતું, જેમાં રમતની શરૂઆત શાળાની કન્યાઓ દ્વારા પ્રાર્થના, પરેડ, કસરતના દાવો, સૂર્ય નમસ્કાર, યોગા, ડમ્બેલ્સ, વોન્ટના દાવોના ડેમોન્સ્ટ્રેશનથી કરવામાં આવી હતી. આ રમતોત્સવમાં શાળાની ધોરણ બાલવાટિકાથી 8ની કુલ 360 જેટલી કન્યાઓએ ભાગ લીધો હતો, જેમાં ઘણી દેશી રમતો, લીંબુ ચમચી, સોય દોરો, સિક્કા શોધ, દોરી કૂદ, લંગડી, કોથળા કૂદ, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, શટર રનિંગ, ગ્લાસ પ્રસાર અને અન્ય સાંધિક રમતો, કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ, રિલે દોડ, રસ્સા ખેંચ વગેરે રમતો રમાડવામાં આવી હતી.
તારીખ 15/12/2025ના રોજ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડા ખાતે રહેલી ગંભીર ક્ષતિઓ જાહેરમાં ઉજાગર કરવામાં આવી હતી. આ રજૂઆતના સકારાત્મક પરિણામ સ્વરૂપે માત્ર 7 દિવસની અંદર એનએમસી દ્વારા ત્યાં રહેલી ગૌ માતાઓ માટે માત્ર પૂરતું નહીં પરંતુ ફૂલ ઘાસચારો, ધાન તથા શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા રહેલી ગંદકી હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે અને હાલ ત્યાં સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર વાતાવરણ ઊભું થયું છે. આ ઉપરાંત દરેક ગૌ માતાને એનએમસીના ઓળખ નંબર સાથે ટેગ લગાવવામાં આવ્યા છે, જેથી યોગ્ય દેખરેખ અને સંભાળ શક્ય બની છે. આ કામગીરી બદલ જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર અને આશા છે કે આવું જ ધ્યાન અને સંવેદનશીલતા ભવિષ્યમાં પણ જળવાઈ રહેશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.